નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી. આ લેક્ચરમાં આપણે વ્યાકરણ શીખવાનું છે. એટલે વ્યાકરણમાં શબ્દોના અર્થભેદ, એટલે કે શબ્દો જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે જોડણીમાં રસ્વઈની બદલે દીર્ઘય, રસ્વાવાળાની બદલે રસ્વાવાળું વગેરે ભૂલો થતી હોય છે. તો એને લીધેથી આપણને એમ થાય કે નોર્મલ ભૂલ છે, પરંતુ એ રસ્વ અને દીર્ઘયમાં આપણે શબ્દ જે લખીએ છીએ એનો આખો અર્થ જ ફેરવાઈ જાય છે. એટલે કે અહીંયા આપણે પાંચમા ધોરણમાં શીખી ગયા હતા કે સ અને શનો ઉચ્ચારણ, કે સ કેવી રીતે બોલાય અને શ, અને સ ને લીધેથી તેનો શું અર્થ થાય અને શનેનો શું અર્થ થાય. શબ્દ બે સરખા જ બોલવામાં આવે, પરંતુ સ અને શમાં ફેરફાર થવાથી બંને શબ્દોનો અર્થ જે થાય છે એ આખો ફેરવાઈ જાય છે. એવી જ રીતે શબ્દના અર્થભેદમાં પણ કે શબ્દમાં રસ્વ દીર્ઘય હોય કે ઉપર એક ટપકું હોય એની ભૂલ થાય તો આખો જે શબ્દ છે એનો આખો અર્થ જે છે એ ફેરવાઈ જાય છે. તો અત્યારે આપણે એની વિશે માહિતી લઈ લઈએ. તો કે જોડણીના સાધારણ ફેરફારથી શબ્દના અર્થમાં ફેરફાર થઈ જાય છે. એટલે કે જોડણીના સાધારણ ફેરફારથી, એટલે કે નોર્મલ આપણને થાય છે કે ખાલી રસ્વ અને દીર્ઘયમાં કંઈ ભૂલ ગણાતી હશે, પરંતુ રસ્વ અને દીર્ઘયમાં ઘણો ફેર. જેવી રીતે ગાડી લખીએ રસ્વ દીર્ઘય તો એનું થાય ગાડી, એટલે કે મંદ બુદ્ધિ, અને ગાડી એમ લખીએ તો થાય મોટર. એવી રીતે એટલે કે જોડણીના સાધારણ ફેરફારથી શબ્દોના અર્થમાં ફેરફાર થઈ જાય છે. દાખલા તરીકે ગાડીને બદલે ગાંડી લખાઈ જાય તો ઓલો ગાડી છે એનો અર્થ થાય મોટર, અને અહીંયા આપણે ગાડીમાં ઉપર ટપકું કરેલું છે, ખાલી ફક્ત ટપકાનો જ ફેરફાર છે, છતાં એનો અર્થ થઈ જાય મંદ બુદ્ધિ અથવા તો અસ્થિર મગજ, એવો અર્થ થઈ જાય છે. આવા કેટલાક શબ્દો આપણે નીચે આપ્યા છે તેઓનો અર્થ સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાકરણ જે છે એ તમારે હું જેવી રીતે બોર્ડ પર લખાવતી જાઉં અને બોલતી જાઉં છું એવી રીતે તમારે ગુજરાતીની નોટબુકમાં હું લખતી જાઉં, મારી સાથે સાથે જ લખતા જવાનું છે. એનાથી શું થશે કે જે જોડણી હું ભાર દઈને બોલું છું એમાં તમારું ધ્યાન જશે અને એમાં ભૂલ આવશે નહીં. એટલા માટે જેનાથી હું બોર્ડ પર લખવાનું શરૂ કરું મારી સાથે સાથે તમારે લખવાનું છે. અને વ્યાકરણ વિભાગ જે છે એ આપણા પાઠો પૂરા થયા છે, એના પર પાછળથી નવા પેજે નવું હેડિંગ વ્યાકરણ, અને એમાં મારવાનું છે 1 નંબર કરીને શબ્દકોશ, એવું નવા પેજ ઉપરથી શરૂ કરવાનું છે. તો કે જોડણીના સાધારણ ફેરફારથી શબ્દના અર્થમાં ફેરફાર થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યાં હું તીરનું નિશાન બનાવું છું ત્યાં ત્યાં તમારે તીર આપી ફકરો પાડવાનો છે. ફેરફાર થઈ જાય છે. દાખલા તરીકે એટલે કે જોડણીના સાધારણ ફેરફારથી શબ્દના અર્થમાં ફેરફાર થઈ જાય છે. કેવી રીતે? તો કે દાખલા તરીકે ગાડી ને બદલે ગાંડી,
જાય તો મોટર ને બદલે અસ્થિર એટલે કે મન, અસ્થિર મગજ, મગજની એવો અર્થ થઈ જાય. એટલે કે જોડણીમાં સાધારણ ફેરફારથી શબ્દના અર્થમાં ફેરફાર થઈ જાય છે. કેવી રીતે? તો કે ગાડીને બદલે આપણે ગાંડી, અહીંયા તમે જોજો કે ગાડી અને ગાંડી, અહીંયા આપણે ટપકું કર્યું નથી અને અહીંયા આપણે ખાલી ટપકું જ કર્યું છે. બીજા બધી રીતે શબ્દ કેવો છે? સરખો. અને અહીંયા આપણે ખાલી ટપકાનો જ ફેરફાર છે, તો પણ બંનેના અર્થ અલગ અલગ થાય. કેવી રીતે? તો કે આપણે ગાડીને બદલે ગાંડી લખી દઈએ છીએ, ઉપર ટપકું કરી દઈએ છીએ, તો કે આ ગાડીને લખાય એનો અર્થ થાય છે મોટર અને આ ગાંડીનો અર્થ થાય છે મગજ અથવા તો અસ્થિર મગજની અથવા તો મંદ બુદ્ધિ. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લેજો કે આ શબ્દ અને આ શબ્દ બંને સરખો જ લાગે છે, પરંતુ આપણથી ભૂલમાં ટપકું થઈ જાય છે, તો બંનેનો અર્થ કેવો થઈ જાય છે? અલગ અલગ. આ ગાડીનો અર્થ થાય છે ગાડી, મોટી ગાડી, મોટર, અને આ ગાંડીનો અર્થ થાય છે અસ્થિર મગજની, એટલે કે આપણે જે મંદ બુદ્ધિ હોય એવું બાળક. એટલે કે આટલા જ ફેરફારથી પણ આખા શબ્દનો અર્થ કેવો થઈ જાય છે? ફેરવાઈ જાય છે. હવે એને આપણે થોડા શબ્દ લઈ લઈએ. કે શબ્દનો અર્થ. જે રીતે હું બોર્ડમાં લખું છું, લાઇનિંગ દોરું છું, ફકરો પાડું છું, એ બધું તમારે નોટબુકમાં વ્યવસ્થિત જ લખવાનું છે. તો અહીંયા આપણે લખીએ પહેલો નંબર, તો કે ગાડી ને ગાંડી. એવી રીતે આ બે શબ્દ છે ગાડી અને ગાંડી, તો કે આ બંનેમાંથી આપણે આ ગાડીનો અર્થ શું થશે? તો કે મોટર. અને આ ગાડીનો અર્થ શું થશે? ગાંડીનો અર્થ થશે અસ્થિર મગજ. એટલે કે આ આપણે લખેલું છે પહેલા નંબરનો શબ્દ જે છે આ છે એક નંબરનો અને આ છે બીજા નંબરનો. તો કે આ નંબર છે ગાડી, એક નંબરનો છે, એનો અર્થ થાય છે મોટર. અને આ બે નંબરનો જે ગાંડી લખેલું છે એનો અર્થ થાય છે અસ્થિર મગજની. વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા નંબર આપવાના નથી, આ તો તમને સમજ પડે એટલા માટે અહીંયા મેં તમને નંબર કર્યા છે. એવી જ રીતે બીજો છે રગ અને રંગ. અહીંયા પણ જોજો રગ અને રંગ. અહીંયા ખાલી શેનો ફેરફાર છે? તો કે આ ટપકાનો જ ફેરફાર છે, છતાં બંનેનો શું થઈ જશે? અર્થ જે છે એ એકદમ અલગ થઈ જાય છે. તો કે આ રગ એટલે શું? આ રગનો અર્થ થશે હઠ અને નાડી. એટલે કે અહીંયા આપણે જે નસ હોય એનો અર્થ રગ થાય. આપણે ઘણી વખત કહીએ છીએ કે તારી રગ બતાય તો તારી રગ કેવા કલરની છે. એવી રીતે આ રગનો અર્થ થશે હઠ અથવા તો નાડી. અને આ રંગનો અર્થ થશે
થશે રંગ, કલર. જે આપણે ડ્રોઈંગમાં વાપરીએ છીએ એ રંગ, હોળીમાં વાપરીએ છીએ રંગ અથવા તો કલર. સમજ પડી? આ રંગનો અર્થ શું થશે? હળ અથવા તો નાળી. અને આ રંગનો અર્થ શું થશે? રંગ અથવા તો કલર. એવી જ રીતે ત્રીજો છે સત અથવા તો સંત. એટલે કે આ સતનો અર્થ થાય સત્ય અને આ સંતનો અર્થ થાય ભક્ત, સાધુ. જો અહીંયા પણ ખાલી શેનો ફેરફાર છે? ટપકાનો જ ફેરફાર છે. અહીંયા આપણે ટપકું કર્યું નથી અને અહીંયા ખાલી આપણે ટપકું જ છે. એટલે કે આ સત છે એનો અર્થ થશે સત્ય અને આ સંત છે એનો અર્થ થશે ભક્ત, સાધુ. આને સત વંચાય અને આને વંચાય સંત. વચ્ચે શું આવે? અડધો ન. એટલે આ સતનો અર્થ થશે સત્ય અને આ સંતનો અર્થ થશે ભક્ત અથવા તો સાધુ. એવી જ રીતે અહીંયા ચોથું છે ગજ અથવા તો ગંજ. તો આ ગજનો અર્થ થશે હાથી અને આ ગજનો અર્થ થશે ઢગલો. એટલે અહીંયા પણ આપણે મીંડાનો ફેરફાર લગાવેલો છે. તો કે આ ગજ અને ગંજ. આ ગજનો અર્થ થશે હાથી અને આ ગંજનો અર્થ થશે ઢગલો. એ રીતે પાંચમું છે ઉદર અથવા તો ઉંદર. અહીંયા ઉદર અને અહીંયા ઉંદર. આ ઉંદરને તમે ઓળખી ગયા હશો કે ઉંદર એટલે આપણે જે ઉંદરડો આવે તે. પણ આ ઉંદરનો અર્થ શું થશે? પેટ. એટલે અહીંયા પણ આપણે શેનો ફેરફાર કર્યો? ઉદર, ઉદર. અહીંયા ટપકું છે ને અહીંયા ટપકું નથી. એટલે આ ઉદરનો અર્થ થશે પેટ અને આ ઉંદર એટલે કે એક જાત, એક પ્રકાર, એક પ્રાણીનું નામ. એક પ્રાણીનું નામ. એટલે કે આ ઉંદર છે એ આપણે ઘરમાં ને નીકળે ને એ જ ઉંદર. એટલે કે એક પ્રકારનું પ્રાણીનું નામ અને આ ઉદર એટલે કે પેટ. એવી જ રીતે છઠ્ઠા નંબરનું છે પાણી. અહીંયા આવશે પાણી. જો અહીંયા છે પાણી અને અહીંયા છે પાણી. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને કયો ફેરફાર દેખાય છે? તો કે રસ્વઈ દીર્ઘઈનો. આટલામાં જ આપણને ફેરફાર દેખાય છે. બીજા શબ્દ આપણને કેવા લાગે છે? સરખા. એકમાં રસ્વઈ છે અને એકમાં છે દીર્ઘ. અહીંયા દીર્ઘ અને અહીંયા રસ્વઈ. તો આપણે અહીંયા રસ્વઈ દીર્ઘનો ખાલી ફેરફાર કર્યો છે, છતાં તેના શબ્દનો અર્થ કેવો થશે? અલગ અલગ. અત્યાર સુધી આપણે શું જોતા હતા? મીંડાનો જ ફેરફાર ઉપર ટપ્પું કરીએ. અને અહીંયા આપણે રસ્વઈ દીર્ઘનો ફેરફાર છે. ઓકે, આ પાણીનો અર્થ થશે જળ અને આ પાણીનો અર્થ થશે હાથ. એવી જ રીતે જોઈએ 7 નંબરનું. તો કે ગુણ. અહીંયા છે અહીંયા આવશે રસ્વાવાળો અને અહીંયા આવશે દીર્ઘાવાળો. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને કયા ફેરફાર દેખાય છે? તો કે રસ્વાવાળો અને અહીંયા છે દીર્ઘાવાળો. ખાલી રસ્વઈ દીર્ઘઈનો જ ફેરફાર છે. અહીંયા આપણે ઉપર ટપકાનો ફેરફાર હતો, અહીંયા રસ્વઈ અને દીર્ઘઈની ફેરફાર હતો, અહીંયા રસ્વાવાળો અને દીર્ઘાવાળાનો જ ખાલી ફેરફાર છે. બીજો બધો જ શબ્દ એનો વંચાય બધું એક જ.
આને પણ ગુણ જ કહેવાય અને આને પણ ગુણ જ કહેવાય, પરંતુ બંનેનો જે અર્થ થાય છે એ કેવો થાય છે? અલગ અલગ થાય છે. તો કે આ ગુણ એટલે સ્વભાવ, સારી ટેવ, અને આ ગુણ એટલે અનાજ ભરવાનો કોથળો. એટલે કે જો આ ગુણ છે પહેલા નંબરનો, એ ગુણનો અર્થ થશે સ્વભાવ, સારી ટેવ. આપણામાં જે ગુણો દેખાય છે એને રસ્વાવાળો ગુણ તરીકે લખાય, અને જ્યારે દીર્ઘાવાળો આપણે કરીએ છીએ તેનો અર્થ થાય છે આપણે જે ઘઉં ચોખા વગેરે ભરવા જે કોથળા હોય એનો અર્થ થાય છે ગુણ, એટલે કે અનાજ ભરવાનો કોથળો. એવી જ રીતે આ ફરીવાર રિપીટ કરી દઉં છું કે જોડણીના સાધારણ ફેરફારથી શબ્દના અર્થમાં ફેરફાર થઈ જાય છે. દાખલા તરીકે ગાડીને બદલે ગાંડી લખાઈ જાય તો મોટરને બદલે અસ્થિર મગજની એવો અર્થ થઈ જાય છે. કે શબ્દનો અર્થ કેવી રીતે? તો કે ગાડી ગાંડી, તો આ ગાડીનો અર્થ થશે મોટર અને આ ગાંડીનો અર્થ થશે અસ્થિર મગજની. એવી જ રીતે રંગ રંગ, આ રંગનો અર્થ થશે હળ અથવા તો નાળી, અને આ રંગનો અર્થ થશે રંગ અથવા તો કલર, એટલે કે આપણે જે ડ્રોઈંગમાં વાપરીએ છીએ એ રંગ. એવી રીતે સત સંત, તો કે આ સતનો અર્થ થશે સત્ય અને આ સંતનો અર્થ થશે ભક્ત સાધુ. એવી જ રીતે ગજ ગંજ, તો કે આ ગજનો અર્થ થશે હાથી અને આ ગંજનો અર્થ થશે ઢગલો. એવી જ રીતે ઉદર ઉંદર, તો કે આ ઉદરનો અર્થ થશે પેટ અને આ ઉંદરનો અર્થ થશે એક પ્રાણીનું નામ. એવી રીતે પાણી પાણી, જો શબ્દ એક જ સરખા બોલાય છે કે પાણી પાણી, પણ નિશાનીમાં ફેરફાર, રસ્વઈ અને દીર્ઘઈમાં ફેરફાર છે. એટલે આ પાણીનો અર્થ થશે જળ, જે આપણે પાણી પીએ છીએ એ, અને આ પાણીનો અર્થ થશે હાથ. એવી રીતે અહીંયા ગુણ ગુણ, અહીંયા પણ એક જ શબ્દ સરખો શબ્દ બોલાય કે ગુણ અને આને પણ ગુણ, પણ આ ગુણનો અર્થ થશે સ્વભાવ, સારી ટેવ, અને આ ગુણનો અર્થ થશે અનાજ ભરવાનો કોથળો. હવે જોઈએ 8 નંબર કે ચી ચી. અહીંયા પણ રસ્વઈ દીર્ઘઈમાં ફેરફાર છે, તો કે આ ચી અને અહીંયા પણ ચી, તો કે આ ચીનો અર્થ થશે લાંબો સમય અને આ ચીનો અર્થ થશે વસ્ત્ર. જો અહીંયા પણ રસ્વઈ દીર્ઘઈનો ફેરફાર છે, એટલે આ ચી ચી બંનેને વચ્ચે એક જ સરખું ચી ચી, પરંતુ અર્થ જે છે એ અલગ છે. તો કે પહેલા નંબરનું ચીર છે એનો અર્થ થાય છે લાંબો સમય, અને આ ચીર છે એનો અર્થ થાય છે વસ્ત્ર પોશાક. 9 નંબરનું ગોળ ગોળ. અહીંયા આપણને માત્રામાં ફેર લાગે છે, અહીંયા આપણે માત્રા કરેલું છે, અહીંયા કરેલું છે રેફ જેવું. ઊંધો
એક માત્ર કર્યું, અહીંયા થોડોક એવો વળાંક ચંદ્ર અર્ધચંદ્રની જેમ વળાંક એટલે કે રેફ કરવામાં આવ્યું છે. ગોળ ગોળ તો કે આ ગોળનો અર્થ થશે એક ગોળનો આ ગોળ તો કે એક આકાર. જે આપણે ગોળ કરીએ છીએ એ અહીંયા એક આકાર છે, પરંતુ આ ગોળનો અર્થ થશે ખાદ્ય પદાર્થ. એટલે કે આ ગોળ અહીંયા આપણે ફેરફાર માત્રામાં દેખાય છે, તો કે અહીંયા આપણે એક લીટો માત્રા કર્યું છે અને અહીંયા શેર જેવું શેર જેવું ચંદ્ર આકારનો લીટો કરેલો છે, રેફ કરેલું છે. એટલે તોય છતાં આ ગોળ અને આ ગોળ બંનેમાં ઊંચાઈ સરખું, પરંતુ આ ગોળનો અર્થ શું થાય? ગોળનો અર્થ થાય છે જે આપણે ડ્રોઈંગમાં ગોળ ચક્કરું દોરીએ છીએ એનો અર્થ આ એવી રીતે લખાય, આને ગોળ લખાય. પરંતુ આ ગોળનો અર્થ શું થાય? જે આપણે ખાવામાં ગોળ વાપરીએ છીએ એનો કેવી રીતે લખાય? તો કે આવી રીતે એને લખાય, તો કે આ ગોળ એટલે એક પ્રકારનો આકાર અને આ ગોળ એટલે ખાદ્ય પદાર્થ. એવી રીતે 10 નંબરનો છે કે મોર અને મોર. અહીંયા પણ રેફનો જ ફેરફાર છે, તો કે અહીંયા જો અહીંયા પણ એક માત્ર કરેલું છે, અહીંયા અર્ધચંદ્ર જેવું રેફ કરેલું છે, છતાં બંનેનો અલગ અલગ થશે. આ પહેલો મોર છે એનો અર્થ થશે પક્ષીનું એક પંખીનું નામ, એક પંખીનું નામ. અને આ મોરનો અર્થ થશે જે આંબા ઉપર કેરી આવવાની તૈયારી હોય એ પહેલા જે નાના નાના ફૂલ આપણને દેખાય છે એને કહેવાય મોર. અને આ મોર જે આપણે ખેતરોમાં જોઈએ, પ્રાણી સંગ્રહાલયમાં જોઈએ, જે પક્ષી છે એનો અર્થ થશે આ મોર. અને આનો અર્થ થશે જે આપણે આંબાની કેરીના ઝાડ ઉપર જે ફૂલો દેખાય છે, નાના નાના આપણને ફૂલો દેખાય છે એનો અર્થ મોર થાય છે. એને પણ મોર કહેવાય ને આને પણ, બંનેનો અર્થ કેવો છે? અલગ અલગ. કે આ મોરનો અર્થ થશે આંબા પરના ફૂલ. અહીંયા આ આપણો શબ્દનો અર્થ પૂરો થાય છે. એટલે તમારે વિદ્યાર્થી મિત્રો આ જેટલું મેં વિડિયામાં લખાવેલું છે એ વિડિયામાંથી જોઈ ગુજરાતીની પાકી બુકમાં જે રીતે મેં લખાવેલું છે, જ્યાં ફકરો પાડેલો છે, જ્યાં નવી લીટી વાપરેલી છે એવી રીતે જ તમારે પાકી બુકમાં લખવાનું છે. આપણે ફરીવાર રિપીટ કરી લઈએ તો કે આપણે અહીંયાથી જોયું હતું કે ઉદર ઉંદર, તો કે ઉદરનો અર્થ થશે પેટ, ઉંદરનો અર્થ થશે એક પ્રાણીનું નામ, પાણી પાણી, તો કે આ પાણીનો અર્થ થશે જળ અને આ પાણીનો અર્થ થશે હાથ. એવી રીતે ગુણ ગુણ, તો કે આ ગુણનો અર્થ થશે સ્વભાવ, સારી ટેવ, અને આ ગુણનો અર્થ થશે અનાજ, ભરવાનો કોથળો. એવી રીતે જીભ જીભ, તો કે આ જીભનો અર્થ થશે લાંબો સમય અને આ જીભનો અર્થ થશે વસ્ત્ર. એવી રીતે નવમું છે ગોળ ગોળ, તો કે આ ગોળનો અર્થ થશે એક પ્રકારનો આકાર, આ ગોળનો અર્થ થશે ખાદ્ય પદાર્થ, એટલે કે આપણે જે ખાવામાં ગોળ વાપરીએ છીએ એ. આ છે મોર મોર, તો કે આ મોરનો અર્થ થશે એક પંખીનું નામ, આ મોરનો અર્થ થશે આંબા પરના ફૂલ. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કેટલા ફેરફાર જોયા? તો કે ઉપર ટપકું કરવાનું, રસ્વઈ દીર્ઘઈમાં, રસ્વવાળું દીર્ઘાવાળુંમાં, એક માત્રામાં અને રેફ નાનો એક માત્રામાં, અને એક આનો એક માત્રાની બદલે શું ઉપર કરવાનું? નાનો એવો રેફ. તો એ બંનેમાં થોડો થોડો ફેરફાર હોવા છતાં એ બંનેનો અર્થ કેવો થશે? અલગ અલગ. એટલે કે આ બધું તમારે
ગુજરાતીની પાકી બુકમાં સારા અક્ષરે લખવાનું છે.